અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં આવેલી અગ્રણી અને વિશ્વસનીય દ્વારકેશ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ હવે મેડિકલ ક્ષેત્રમાં એક વધુ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવા જઈ રહી છે. હોસ્પિટલ દ્વારા દર્દીઓના આરોગ્ય અને સુખાકારીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા વિશ્વની સૌથી આધુનિક અને અત્યાધુનિક રોબોટિકની રિપ્લેસમેન્ટ સિસ્ટમ શરૂ કરવામાં આવી રહી છે. હોસ્પિટલના જાણીતા ઓર્થોપેડિક તથા જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડો. જિગ્નેશ પંડ્યાના વર્ષોના બહોળા અનુભવ અને અદ્યતન રોબોટિક ટેકનોલોજીના સમન્વયથી હવે દર્દીઓને વધુ સચોટ, સુરક્ષિત અને સફળ સારવારનો લાભ મળશે. ઘૂંટણના ગંભીર દુખાવા, આર્થરાઇટિસ અને સાંધાના રોગોથી પીડાતા દર્દીઓ માટે આ ટેકનોલોજી આશીર્વાદ સમાન સાબિત થશે. પરંપરાગત સર્જરીની તુલનામાં રોબોટિક સર્જરી દ્વારા ઓપરેશનમાં વધુ ચોકસાઈ પ્રાપ્ત થાય છે, જેના કારણે દર્દીને ઓછો દુખાવો થાય છે, લોહીનો બગાડ ઓછો થાય છે અને ઓપરેશન બાદ ઝડપથી સ્વસ્થ થઈ સામાન્ય જીવન તરફ પાછા ફરી શકાય છે. રોબોટિક સિસ્ટમ સર્જરી પહેલાં દર્દીના ઘૂંટણનું ત્રિપરિમાણીય 3D વિશ્લેષણ કરીને વ્યક્તિગત સર્જિકલ પ્લાન તૈયાર કરે છે. આ કારણે ઇમ્પ્લાન્ટનું સ્થાન વધુ સચોટ રીતે નક્કી થાય છે અને લાંબા ગાળે ઉત્તમ પરિણામો પ્રાપ્ત થાય છે. ડોક્ટરની કુશળતા અને રોબોટિક માર્ગદર્શન. મારું નામ ડૉક્ટર જિગ્નેશ પંડ્યા છે. હું સિનિયર રોબોટિક જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જન છું અને અત્યારે દ્વારકેશ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ નવા વાડજ અમદાવાદ ખાતે મારી સેવાઓ આપું છું. સાહેબ, આજે એક રોજ અહીંયા એક રોબોટ્સ લાવી રહ્યા છે. કેવા પ્રકારનો રોબોટ્સ છે અને આનાથી પેશન્ટોમાં કેવા પ્રકારના ફાયદા રહેશે? જે અત્યારે આપણે રોબોટનું ઇન્સ્ટોલેશન કરી રહ્યા છીએ એ મેડ ઇન USA સ્મિથ એન્ડ નેફ્યુ કંપનીનો કોરી રોબોટ છે, જે સેકન્ડ જનરેશન રોબોટ છે અને અત્યારના સમયનો અત્યંત આધુનિક અને સૌથી લેટેસ્ટ ટેકનોલોજી ધરાવતો રોબોટ છે. સર, આ રોબોટ સર્જરી અને મેન્યુઅલ જે બી રેગ્યુલર સર્જરી બંનેઓમાં પ્રાઇસમાં એમાં કેવી રીતનો તફાવત રહેશે અને ફાયદા પણ કેવા રહેશે? રોબોટ સર્જરી અને સાદી સર્જરીમાં કેવા પ્રકારના ફાયદા રહેશે? રોબોટિક અને નોન રોબોટિક જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીમાં જો આપણે કોસ્ટિંગની વાત કરીએ કે એમાં એક્સપેન્સ કેટલો વધશે, તો અંદાજિત 50,000 થી 70,000 જેટલો ખર્ચો રોબોટિક જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીમાં વધારે થતો હોય છે. પણ સામે એના ફાયદા ગણાવીશ તો એ ખર્ચ આપણને ખૂબ નહિવત લાગશે. રોબોટિક જોઇન્ટ રિપ્લેસમેન્ટ કરવાથી તમારે લોહીનો બગાડ ખૂબ જ ઓછો થાય છે, અંદર સ્નાયુઓ અને ટિશ્યુ ઓછા કાપવા પડે છે, દુખાવો નહિવત થાય છે, બીજા કે ત્રીજા દિવસથી પેશન્ટને દુખાવાની દવાઓ પણ નથી લેવી પડતી અને પેશન્ટની ટોટલ રિકવરી 5 થી 7 દિવસમાં દેખાય છે. મારું નામ ડોક્ટર પૂનમ પંડ્યા છે. હું ડિરેક્ટર અને ચીફ ડેન્ટિસ્ટ દ્વારકેશ મલ્ટી સ્પેશિયાલિટીની છું. મેડમ, પહેલા દ્વારકેશ ઓર્થોપેડિક હોસ્પિટલ હતી, હવે મલ્ટી સ્પેશિયાલિટી છે, તો શું નવી સુવિધાઓ આમાં જોવા મળી રહી છે? અમારો અપ્રોચ કાયમ પેશન્ટ ઓરિએન્ટેડ રહેલો છે, હંમેશા રહેશે. અને આજે આપણે વર્લ્ડ ક્લાસ રોબોટિક સિસ્ટમ ઇન્ડક્ટ કર્યું છે આપણે દ્વારકેશ મલ્ટી સ્પેશિયાલિટીમાં. એને પ્રિસિશન એન્ડ સર્જિકલ વે માટે એ અમે રોબોટ લાવ્યા છે. And હંમેશા પેશન્ટ્સ માટે દ્વારકેશ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ will always go towards betterment in advanced technologies. Done.